છોડી અને ભાજપમાં કઈ આશાએ આયા હતા ને શું કહેવા માંગો? મારી આશા એવી હતી, હું 30 વર્ષથી કોંગ્રેસમાં ત્યાં ચોવી ત્યાં મારા ઉમેદવારો ત્યાં ઉભા રાખતા, ભારતીય જનતા પાર્ટીની સામે હું લડત આપતો હતો. પણ મને એવું થોડું લાગ્યું કે ભાજપની અંદર થોડું શિષ્ટ આઈટમ છે, શિષ્ટ જેવી વસ્તુ છે, અને મંત્રી સાહેબ સ્વરૂપજીના ઠાકોરના કારણે મેં એવો વિચાર કર્યો અને વિકાસના કારણે વિચાર કર્યો કે ત્યાં સારી એક સંગઠનને છે, એટલે આપણે કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડો. મને પછી આ ટિકિટને જે જાહેર પડ્યું એટલે મને જોડવા મળ્યું કે ભાભર શહેરની અંદર પહેલા તો એમના પક્ષના આગેવાનોનું નામ લઉં છું કે વોર્ડ નંબર 3ના ચીનુભા રાઠોડ, કે આખી વોર્ડ નંબર 6માં એમની ભાજપ જીવતી રાખી હતી, એમને કાપવામાં આવ્યા છે. બીજા નંબરમાં કે કનાભાઈ ગણપત, કે એમને પણ કાપવામાં આવ્યા છે. બીજા નંબરમાં કે મનસુખભાઈ પરમાર, કે ભાભરની અંદર એમની 2 સીટો આવી, 4 નંબર અને 2 નંબર. તો એમને એક મોટો અન્યાય પરમાર સમાજને એવું કર્યો છે કે 3 જે ઉમેદવાર મૂક્યા છે એ નવા માટના છે, તો જૂના માટની જે પરમાર વાસરે તે એમને એક 2 નંબરમાં ઉમેદવારી કરી હતી, એમને અન્યાય થયો છે. હવે એક મારી તમને વાત કહી દઉં, વોર્ડ નંબર 3ની અંદર દરબાર વસંતબા હુકમસિંહ કોંગ્રેસની અંદર 15 વોટે હાર્યા હતા. તે મને પૂરેપૂરો ભરોસો હતો કે મને ભારતીય જનતા પાર્ટી ત્યાં લડાવશે, પણ ત્યાં એમને કોંગ્રેસ વાળાને 4 જણાને ટિકિટ આપવામાં આવી છે. તો સ્વરૂપજી ઠાકોરના વિશ્વાસના કારણે હું ભાજપમાં જોડાણો હતો, તો કદાચ એમને ટિકિટો નથી આપી તો 5 કોંગ્રેસના ઉમેદવારને ટિકિટ નથી આપી, તો મને બાદબાકી કરવાનું ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખને કહેવા માંગુ છું અને સ્વરૂપજી ઠાકોરને મંત્રીને પણ કહેવા માંગુ છું. ભાભર શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનને કહેવા માંગુ છું, મારો ભાજપનો વિરોધ નથી, તો ટિકિટ નથી આપતી તો કોંગ્રેસને 5 નથી આપી.